શાંતિ 6/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, બાબાની પાસે જે સામાન છે એનું પૂરો જ અંત તમને મળ્યો છે. તમે એને ધારણ કરો અને કરાવો. પ્રશ્ન છે, ત્રિકાળદર્શી બાપ ડ્રામાના આદિ મધ્ય અંતને જાણવા છતાં પણ કાલની વાત આજે નથી બતાવતા, કેમ? ઉત્તર છે, બાબા કહે, બાળકો, જો હું પહેલેથી જ બતાવી દઉં તો ડ્રામાનો મજા જ નીકળી જાય. આ લો નથી કહેતો, કાયદો નથી કહેતો. બધું જ જાણવા છતાં હું પણ ડ્રામાના વશમાં છું. પહેલા સંભળાવી નથી શકતો. એટલે શું હશે? તમે એની ચિંતા છોડી દો. શું થશે એની ચિંતા નથી કરવાની. ગીત છે, મરના તેરી ગલી મેં, જીના તેરી ગલી મેં. ઓમ શાંતિ. આ છે પારલૌકિક આત્માઓના બાપ. આત્માઓથી જ વાત કરે છે. એમને બાળકો બાળકો કહેવાની પ્રેક્ટિસ થઈ જાય છે. ભલે શરીર બાળકીનું છે, પરંતુ આત્માઓ તો બધા બાળકો જ છે ને. કન્યાનું શરીર છે, પણ આત્મા તો ભાઈ જ છે. દરેક આત્મા વારીસ છે, અર્થાત વારસો લેવાની હકદાર છે. બાપ આવીને કહે છે, બાળકો, તમને દરેકને વારસો લેવાનો હક છે. બેહદના બાપને ખૂબ યાદ કરવાના છે. આમાં જ મહેનત છે. બાબા પરમધામથી આવ્યા છે આપણને ભણાવવા. સાધુ સંતો પોતાના ઘરેથી આવે છે કે કોઈ ગામડાથી આવે છે. બાબા તો પરમધામથી આવે છે આપણને ભણાવવા. આ કોઈને ખબર નથી. બેહદના બાપ એ જ પતિત પાવન ગોડ ફાધર છે. એમને ઓશન ઓફ નોલેજ પણ કહે છે, જ્ઞાનના સાગર પણ કહે છે. ઓથોરિટી છે ને. કઈ નોલેજ છે? ઈશ્વરીય નોલેજ છે. બાપ છે મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ, સતચિત આનંદ સ્વરૂપ. એમની ખૂબ ભારે મહિમા છે. એમની પાસે આ વખર એટલે કે સામગ્રી છે. કોઈની પાસે દુકાન હોય છે, કહેશે, અમારી દુકાનમાં આ વેરાયટી છે. બાપ પણ કહે છે, હું જ્ઞાનનો સાગર, શાંતિનો સાગર, આનંદનો સાગર છું. મારી પાસે આ બધી સામગ્રી તૈયાર છે. હું સંગમ પર આવું છું ડિલિવરી કરવા, બધાને આપવા. જે કંઈ મારી પાસે છે બધી ડિલિવરી કરું છું. પછી જેટલું જે ધારણ કરે અથવા જેટલો પુરુષાર્થ કરે. બાળકો જાણે છે બાપની પાસે શું શું છે અને એક્યુરેટ જાણે છે. આજકાલ કોઈને પોતાનો અંત બતાવતા નથી. કોઈ પોતાનો અંત કોઈને બતાવતા નથી. ગવાયેલું છે, કિનકી દબી રહેગી ધૂલ में, किनकी राजा खाए, किनकी चोर लूटे, किनकी आग जलाए, सफल होगी उनकी जो धनी के नाम लगाए. આ બધી અત્યારની વાત છે. આગ લાગશે, બધું ખતમ થઈ જશે. રાજાઓની પાસે અંદર ખૂબ મોટી મજબૂત ગુફાઓ રહે છે. ભલે અર્થક્વેક થાય, ધરતીકંપ થાય, જોરથી આગ લાગે તો પણ અંદરથી નીકળી આવે છે. તમે બાળકો જાણો છો, અહીંયાની કોઈ પણ વસ્તુ ત્યાં કામમાં નથી આવવાની. ખાણો પણ બધી નવેસર ભરપૂર થઈ જાય છે. સાયન્સ પણ રિફાઇન થઈ
તમારા કામમાં આવે છે. તમારા બાળકોની બુદ્ધિમાં હવે બધું જ્ઞાન છે. બાળકો જાણે છે અમે સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણીએ છીએ. બાકી અંતનો થોડો ટુકડો છે જેને પણ જાણી જઈશું. બાબા પહેલેથી જ બધું કેવી રીતે બતાવી દે? બાપ કહે છે હું પણ ડ્રામાના વશ છું. જે જ્ઞાન અત્યાર સુધી મળ્યું છે તે ડ્રામામાં નોંધ છે. જે સેકન્ડ પાસ થયો એને ડ્રામા સમજવાનું છે. બાકી જે કાલે થશે તે જોવાઈ જશે. કાલની વાત આજે તો નહીં સંભળાવશે. આ ડ્રામાના રહસ્યને મનુષ્ય સમજતા નથી. કલ્પની આયુ જ કેટલી લાંબી ચોડી લગાવી દીધી છે. આ ડ્રામાને સમજવાની પણ હિંમત જોઈએ. બાબા જે કહે છે અમ્મા મરે તો ભી હલવા ખાના, બીબી મરે તો ભી હલવા ખાના. માના કોઈ પણ શરીર છોડે તમારે રોવાનું નથી. સમજે છે મરી ગયા, જઈને બીજો જન્મ લીધો, અમે રોઈએ કેમ? બાબાએ સમજાવ્યું છે કે ન્યૂઝપેપરમાં તમે લખી શકો છો આ પ્રદર્શની આજથી 5000 વર્ષ પહેલા આ તારીખ આ જ સ્થાન પર આ રીતે થઈ હતી. આ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થઈ રહી છે. લખી દેવું જોઈએ. આ તો જાણે છે આ દુનિયા બાકી થોડા દિવસ છે. આ બધું ખતમ થઈ જશે. અમે તો પુરુષાર્થ કરી વિક્રમાજીત બની જઈશું. પછી દ્વાપરથી વિક્રમ સંવત શરૂ થાય છે, અર્થાત વિકર્મ થવાનું સંવત. આ સમયે તમે વિકર્મો પર જીત મેળવો છો તો વિકર્માજીત બની જાઓ છો. પાપ કર્મોને શ્રીમતથી જીતીને વિકર્માજીત બની જાઓ છો. ત્યાં તમે આત્મ અભિમાની હોવ છો. ત્યાં આપણે સતયુગની અંદર આત્માભિમાની હોઈએ છીએ. ત્યાં દેહ અભિમાન હોતું નથી. કળિયુગમાં દેહ અભિમાન છે. સંગમ પર તમે દેહી અભિમાની બનો છો. પરમપિતા પરમાત્માને પણ જાણો છો. આ છે શુદ્ધ અભિમાન. તમે બ્રાહ્મણ સૌથી ઊંચા છો. તમે છો સર્વોત્તમ બ્રાહ્મણ કુલભૂષણ. આ નોલેજ માત્ર તમને મળે છે, બીજા કોઈને મળતી નથી. તમારો આ સર્વોત્તમ કુળ છે. ગાવામાં પણ આવ્યું છે અતિન્દ્રિય સુખ ગોપી વલ્લભના બાળકોને પૂછો. તમને હવે લોટરી મળે છે. કોઈ વસ્તુ મળી જાય છે એની એટલી ખુશી નથી થતી. જ્યારે ગરીબથી શાહુકાર બની જાય છે તો ખુશી થાય છે. તમે પણ જાણો છો જેટલા અમે પુરુષાર્થ કરીશું એટલા બાપથી રાજધાનીનો વારસો લઈશું. જે જેટલો પુરુષાર્થ કરશે એટલું પામશે. મુખ્ય વાત બાપ કહે છે બાળકો, પોતાના મોસ્ટ બિલવડ બાપને યાદ કરો. તે બધાના બિલવડ બાપ છે. બહુ મીઠા પ્યારા બાપ છે. એ જ આવીને બધાને સુખ અને શાંતિ આપે છે. અત્યારે દેવી દેવતાઓની રાજધાની સ્થાપન થઈ રહી છે. ત્યાં કિંગ ક્વીન નથી હોતા. બાબા કહે છે રાજા રાણી નથી હોતા, ત્યાં કહેશે મહારાજા મહારાણી. જો ભગવાન ભગવતી કહે પછી યથા રાજા રાણી તથા પ્રજા. જેવા રાજા રાણી એવી એની પ્રજા. બધા ભગવાન ભગવતી થઈ જાય. એટલે ભગવાન ભગવતી નથી કહેવામાં આવતું. ભગવાન એક છે, મનુષ્યને ભગવાન નથી કહેવામાં આવતા. સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ દેવતા કહે છે. સૂક્ષ્મ વતનવાસીને અમે ભગવાન ભગવતી કેવી રીતે કહીશું?
ઊંચ તે ઊંચ છે, મૂળ વતન, પછી સૂક્ષ્મ વતન, અને આ છે થર્ડ નંબર, સ્થૂળ વતન. આ તમારી બુદ્ધિમાં રહેવું જોઈએ. અમે અમારા આત્માઓના બાપ શિવ બાબા જ છે, પછી શિક્ષક પણ છે, ગુરુ પણ છે, સોનાર, બેરિસ્ટર વગેરે બધું છે. બધાને રાવણની જેલથી છોડાવે છે. શિવ બાબા કેટલા મોટા બેરિસ્ટર છે, વકીલ છે. તો એવા બાપને કેમ ભૂલવા જોઈએ? કેમ કહે છે બાબા અમે ભૂલી જઈએ છીએ? માયાના ખૂબ તોફાન આવે છે. બાબા કહે છે આ તો થશે, કંઈક તો મહેનત કરવી પડે. આ છે માયા સાથે લડાઈ. તમારા પાંડવોની કોઈ કૌરવો સાથે લડાઈ નથી. પાંડવ કેવી રીતે લડાઈ કરશે? પછી તો હિંસક થઈ જશે. બાપ ક્યારેય હિંસા નથી શીખવતા, કંઈ પણ સમજી નથી શકતા. વાસ્તવમાં અમારી કોઈ લડાઈ છે નહીં. બાબા માત્ર યુક્તિ બતાવે છે કે મને યાદ કરો, માયાનો વાર નહીં થશે. આના પર પણ એક કહાની છે. પૂછ્યું, પહેલા સુખ જોઈએ કે દુઃખ? તો બોલ્યા સુખ. દુઃખ હોઈ ન શકે સતયુગમાં. તમે જાણો છો આ સમયે બધી સીતાઓ રાવણની શોક વાટિકામાં છે. આ આખી દુનિયા સાગરની વચ્ચે લંકા છે. ચારે બાજુ પાણી છે અને વચ્ચે જમીન છે, પૃથ્વી છે. પૃથ્વીની ચારે બાજુ પાણી છે. એ લંકા થઈ. અત્યારે બધા રાવણની જેલમાં પડ્યા છે. બધાની સદગતિ કરવા માટે બાપ આવ્યા છે. બધા શોક વાટિકામાં છે. સ્વર્ગમાં છે સુખ અને નર્કમાં છે દુઃખ. કોઈ આને શોક વાટિકા કહીશું, એ છે અશોક સ્વર્ગ. ખૂબ મોટું અંતર છે. તમને બાળકોને કોશિશ કરી બાપને યાદ કરવા જોઈએ, તો ખુશીનો પારો ચડશે. બાપની રાય પર નહીં ચાલશો તો સોતેલા થયા. પછી પ્રજામાં ચાલી જશો. માતેલા હશે તો રાજધાનીમાં આવી જશે. રાજધાનીમાં આવવા ઈચ્છો છો તો શ્રીમત પર ચાલવું પડે. શ્રી કૃષ્ણની મત નથી મળતી, મત છે જ બે. અત્યારે તમે શ્રીમત લો છો, પછી સતયુગમાં એનું ફળ ભોગવો છો. પછી દ્વાપરમાં રાવણની મત મળે છે. બધા રાવણની મત પર અસુર બની જાય છે. તમને મળે છે ઈશ્વરીય મત. મત આપવાવાળા એક જ બાપ છે, તે છે ઈશ્વર. તમે ઈશ્વરીય મતથી કેટલા પવિત્ર બનો છો. પહેલું પાપ છે વિષય સાગરમાં ગોતા ખાવા. દેવતાઓ વિષય સાગરમાં ગોતા નહીં ખાશે. કહેશે શું ત્યાં બાળકો નથી હોતા? બાળકો કેમ નથી હોતા? પરંતુ તે છે જ વાઇસલેસ દુનિયા, સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. ત્યાં આ કોઈ વિકાર હોતા નથી. બાપે સમજાવ્યું છે દેવતા માત્ર આત્મ અભિમાની છે, પરમાત્મા અભિમાની નથી. તમે આત્મ અભિમાની પણ છો, પરમાત્મા અભિમાની પણ છો. પહેલા બંને નહીં હતા. સતયુગમાં પરમાત્માને નથી જાણતા, આત્માને જાણે છે કે અમે આત્મા આ જૂનું શરીર છોડી પછી જઈને નવું શરીર લઈશું. પહેલા ખબર પડી જાય છે હવે જૂનું શરીર છોડી નવું લેવાનું છે. સતયુગમાં બાળક હોય છે તો પણ પહેલે બાળક થાય છે પેદા,
તો પણ પહેલેથી સાક્ષાત્કાર થઈ જાય છે. યોગ બળથી તમે આખા વિશ્વના માલિક બની જાઓ છો. તો શું યોગ બળથી બાળકો નથી થઈ શકતા? યોગ બળથી કોઈ પણ વસ્તુને તમે પાવન બનાવી શકો છો, પરંતુ તમે યાદ ભૂલી જાઓ છો. કોઈને અભ્યાસ પડી જાય છે. ખૂબ સંન્યાસી લોકો પણ હોય છે. એવા ઘણા સંન્યાસી લોકો હોય છે જેમને ભોજનની કદર રહે છે. તો એ સમયે ખૂબ મંત્ર ભણીને પછી ખાય છે. મંત્ર બોલશે પછી ખાશે. તમને પણ પહેજ તો બતાવી છે. બાબાએ શું ખાવું શું ન ખાવું બતાવ્યું છે. કંઈ પણ માંસ મદિરા નથી ખાવાનું. તમે દેવતા બનો છો ને. દેવતાઓ ક્યારેય કિચડ પટ્ટી નથી ખાતા. તો એવા પવિત્ર બનવાનું છે. બાપ કહે છે, મારા દ્વારા તમે મને જાણવાથી બધું જ જાણી જશો. પછી જાણવાનું કંઈ રહેશે નહીં. સતયુગમાં પછી ભણવાનું પણ બીજું હોય છે. આ મૃત્યુલોકના ભણવાનો હવે અંત છે. મૃત્યુલોકની બધી કારોબાર ખતમ થઈ પછી અમરલોકની શરૂ થશે. આટલો બાળકોને નશો ચડવો જોઈએ. અમરલોકના માલિક હતા. તમને બાળકોને અતિન્દ્રિય સુખ, પરમ સુખમાં રહેવું જોઈએ. પરમ પિતા પરમાત્માના અમે બાળકો છીએ અથવા સ્ટુડન્ટ છીએ. પરમ પિતા પરમાત્મા અમને હવે ઘરે લઈ જશે. બાબા કહે છે, આને જ પરમાનંદ કહેવામાં આવે છે. સતયુગમાં આ વાતો હોતી નથી. આ તમે અત્યારે સાંભળો છો. આ સમયે ઈશ્વરીય ફેમિલીના છો. અત્યારનું જ ગાયન છે. અતિન્દ્રિય સુખ ગોપ ગોપીઓને પૂછો. પરમધામના રહેવાવાળા બાબા આવીને અમારા બાપ, ટીચર, ગુરુ બને છે. ત્રણેય જ સર્વેન્ટ થયા, સેવક થયા. કોઈ અભિમાન નથી રાખતા. કહે છે, અમે તમારી સેવા કરી, તમને બધું આપી નિર્વાણ ધામમાં બેસી જઈશું. તો સર્વેન્ટ થયા ને. વાઇસરોય વગેરે હંમેશા સહી કરે છે તો ઓબિડિયન્ટ સર્વેન્ટ લીખે છે. એવું જ લખે છે ને, આજ્ઞાકારી સેવક. બાબા પણ નિરાકાર નિરંકારી છે. કેવી રીતે બેસીને ભણાવે છે? આટલું ઊંચું ભણવાનું બીજું કોઈ ભણાવી ન શકે. આટલી પોઈન્ટ્સ કોઈ આપી ન શકે. મનુષ્ય તો જાણી નથી શકતા. આમને કોઈ ગુરુએ નથી શીખવ્યું. ગુરુ હોત તો ઘણા ના હોત, એક ના હોત. શું આ બાપ જ પતિતોને પાવન બનાવે છે? આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે. બાબા કહે છે, હું કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગે આવું છું. કહે છે ને, બાબા અમે કલ્પ પહેલા પણ મળ્યા હતા. બાપ જ આવીને પતિતોને પાવન બનાવશે. 21 જન્મોના માટે તમને બાળકોને પાવન બનાવું છું. તો આ બધું ધારણા કરવી જોઈએ, પછી બતાવવું જોઈએ. બાબાએ શું સમજાવ્યું? બાપથી અમે ભવિષ્ય 21 જન્મોનો વારસો લઈએ છીએ. આ યાદ રહેવાથી પછી ખુશીમાં રહેશે. આ પરમ આનંદ છે. માસ્ટર નોલેજફુલ, બ્લિસફુલ, આ બધા વરદાન બાપથી અત્યારે તમને મળે છે. સતયુગમાં તો બુદ્ધુ હશો. આ લક્ષ્મી નારાયણને તો કંઈ પણ નોલેજ નથી. એમને હોત તો પરંપરાથી ચાલી આવત. તમારા જેવો પરમ આનંદ દેવતાઓને પણ નથી હોઈ શકતું. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ.
રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, દેવતા બનવા માટે ખાનપાનની ખૂબ શુદ્ધિ રાખવાની છે. ખૂબ જ પરહેજથી ચાલવાનું છે. યોગ બળથી ભોજનને દ્રષ્ટિ આપી શુદ્ધ બનાવીને સ્વીકાર કરવાનું છે. બીજું, પરમ પિતા પરમાત્માના અમે બાળકો અથવા સ્ટુડન્ટ છીએ. તે અમને હવે પોતાના ઘરે લઈ જશે. આ નશામાં રહી પરમ સુખ, પરમ આનંદનો અનુભવ કરવાનો છે. આજનું વરદાન. સેવાની લગન દ્વારા લૌકિકને અલૌકિક પ્રવૃત્તિમાં પરિવર્તન કરવા વાળા નિરંતર સેવાધારી ભવ. સેવાધારીનું કર્તવ્ય છે નિરંતર સેવામાં રહેવું. ચાહે મનસા સેવા હોય, ચાહે વાચા કે કર્મણા સેવા હોય, સેવાધારી ક્યારેય પણ સેવાને પોતાનાથી અલગ નથી સમજતા. જેમની બુદ્ધિમાં સદા સેવાની લગન રહે છે, એમની લૌકિક પ્રવૃત્તિ બદલાઈને ઈશ્વરીય પ્રવૃત્તિ થઈ જાય છે. સેવાધારી ઘરને ઘર નથી સમજતા, પરંતુ સેવા સ્થાન સમજીને ચાલે છે. સેવાધારીનું મુખ્ય ગુણ છે ત્યાગ. ત્યાગ વૃત્તિવાળા પ્રવૃત્તિમાં તપસ્વી મૂર્ત થઈને રહે છે, જેનાથી સેવા સ્વતઃ થાય છે. આજનું સ્લોગન. પોતાના સંસ્કારોને દિવ્ય બનાવવાના છે તો મન બુદ્ધિને બાપની આગળ સમર્પિત કરી દો. અવ્યક્ત ઈશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. કોઈ પણ આત્માને 2 ઘડી મીઠી દ્રષ્ટિ આપી દો, મીઠા બોલ બોલી દો, તો એ આત્માને સદાના માટે ભરપૂર કરી દેશો. આ 2 ઘડીની મધુર દ્રષ્ટિ, બોલ, એ આત્માની સૃષ્ટિ બદલી દેશે. 2 મધુર બોલ સદાના માટે બદલવાના નિમિત્ત બની જશે. ઓમ શાંતિ.